કંકોડા કેટલા મળ્યા જો 3 500 રૂપિયા દાળીના। जय माता जी, जय द्वारकाधीश। बधा मित्रों ने गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो गाइस अभी सुबह सुबह पप्पा ने पक्षियों को दाना डाल दिया है और कुत्ते बुत्ते को चाय भी डाल दिया है। देख सकते हो अभी मम्मी क्या कर रही है। मम्मी कचरा निकाल रही है। जय माता जी। मम्मी सुबह सुबह अभी कचरा निकाल रही है। भाई इधर बैठे। जय माता जी। पप्पा जी इधर क्या कर रहे हैं। जय माता जी। तो पप्पा जय माता जी। सुबह सुबह नाश्ता का टाइम हुआ है तो नाश्ता करें। तो गाइस आज नाश्ता में क्या बनाया है। आज नाश्ता में चा से थोड़ी शाक बनाई फिर खाई निकली। चा और सब्जी क्या बनाया नाश्ता में। अभी तो सुबह सुबह नाश्ता में तो बटाका डूंगरी का साग बनाया गाइस सुबह सुबह में। पापा अभी नाश्ता करने बैठ रहे हैं। चलो नाश्ता करवाओ। ચાલો ગાઈસ પપ્પા બોલાય નાસ્તા કરવા તો આવી જાઓ। બધાને નાસ્તા કરવા ગાઈસ બોલાઈ રહ્યા છે ને આપણે જવાનું છે કંપનીએ। તો ચાલો ગાઈસ આપણું ટિફિન રેડી થઈ ગઈ છે। બાય સરસ મજાનું ટિફિન ભરીને તૈયાર કરી નાખ્યું। ચાલો ગાઈસ આમ ચાલશે અબ ડ્યુટી પે। ગાઈસ અત્યારે આવ્યા છે ડુંગળી બટાકા ફક્ત સસ્તા ભાવમાં। તો મમ્મીને અત્યારે ગાઈસ લઈ રહ્યા છે। તો જોઈ શકો છો ઓની 4 કિલો આવી છે જો ગાઈસ। કંપનીથી ઘરે અને આપણે જવાનું છે કંકોડા વેણવા માટે। તો ચાલો ગાઈસ તો આપણે જઈ રહ્યા છીએ હવે કંકોડા વેણવા માટે। તો કેટલા મળશે તો ખબર નથી। તો ગાઈસ અહીંયા કંકોડા તો આવેલા છે ઘણા બધા જો 1 2 2 મળ્યા છે ગાઈસ અને બીજા ઘણા બધા ઉપર છે પણ કઈ રીતે લેવાના ગાઈસ કંઈક લાવવું પડશે। 2 મળ્યા છે ગાઈસ જો કંકોડા। એ કંકોડા વાડીમાં વેણી રહેશે ગાઈસ। ગોલા પણ આવે છે, ગોલા છે પણ કડવા છે ગાઈસ। ગોલા છે કડવા છે। 2 કંકોડા ગાઈસ મળ્યા છે। કંકોડા મળ્યા તો ચાલો ગાઈસ બાના આપીશું। તો બા આટલા કંકોડા મળ્યા બહુ સરસ કહેવાય। આટલા કંકોડા મળ્યા એટલે પણ 1000 થી લીધો બહુ વધારે હતા। એટલે પેલા તો ગાઈસ એટલા કંકોડા લાવીને બાના આપ્યા જો બા કેટલા ખુશ થયા। શાકભાજી અને ગામમાંથી શાકભાજી મમ્મી લાવ્યા ગાઈસ અને આટલા કંકોડા મળ્યા છે જો। જો ક્યાં અને આ બીજું પણ શાકભાજી લાવ્યા છે ગાઈસ તો કોબી અને કારેલા અને બધું ગાઈસ શાકભાજી લાવ્યા છે અને કંકોડા તો 2 જ મળ્યા કારણ કે બહુ વધારે હતા એટલે તમને બતાવ્યું કે કેવી રીતે લેવાના ગાઈસ। તો આપણી કરવી પડે તેના માટે તો એટલા મળ્યા છે ગાઈસ। આ ડુંગળી કોણ લાવી। ડુંગળી હોય નતા ડુંગળીનો ભાવ શું ભાવ લીધી ડુંગળી। લગભગ 4 કિલો। 4 કિલો ગાઈસ ભાવ છે અત્યારે ડુંગળીનો। અમારા ગામડામાં તો લેવી પડે કારણ કે ગાઈસ પડી મૂકીએ ને તો પણ કોઈ દિવસ વરસાદનું વાતાવરણ હોય તો ગામમાં ના જઈ શકે, લાઇટ ના હોય અથવા કોઈ વેપારીઓ મહેસાણા લેવા ના જઈ શકે તો ઘરે લાવેલો હોય તો ગમે તે રીતે બનાવી શકાય। તો અમે પણ સ્ટોક રાખી દીધો છે। ડુંગળી લીધા છે અને બટાકા તો નથી લીધા। ડુંગળી બટાકા વેચાવા આવ્યા તો આજે ગાઈસ ડુંગળી બટાકા લીધા। બીજું શાકભાજી તો ઘણું લાવ્યા તમને બતાવ્યું આગળ જોઈ શકો બહાર કાઢી શકે છે અત્યારે। તો જો આ બધું શાકભાજી લાવ્યા હતા ગાઈસ જો બાને બધું હવે વાટશી ગાઈસ બેઠા નહીં। તો મમ્મી શું બનાવે છે ખાવા માટે। આજે તો મિત્રો મમ્મીએ કારેલાનું સરસ મજાનું શાક બનાવ્યું છે। તો ક્યાંથી લાવ્યા હતા મમ્મી કારેલા। 30 રૂપિયાના લીધા છે મમ્મીએ કારેલા અને એક બાજુ લોટ બાંધવાનું કામકાજ ચાલ્યું છે ગાઈસ। અને આજે તો કારેલાની સબ્જી છે અને મારા બેસ્ટ ફ્રેન્ડ આવી ગયા છે। કેમ છો બેસ્ટ ફ્રેન્ડ મજામાં। શું કહો છો બા મણીબા શું કહે છે બીજા ઘેર જાઓ પણ ગાઈસ આમને એવું છે ને કે દૂધ પીયા વગર ચેન નથી પડતી અમારે। આજે તો બા બપોરે આવ્યા હતા એમ બપોરે આવ્યા હતા તો બપોર ગાઈસ બપોરે આવી ગયા હતા। તો અત્યારે તો સાંજે તો આમને દૂધ મૂકીએ જ છીએ પણ બપોરે આવ્યા હતા અને એટલો મસ્ત છે ને તો ગુસ્સો પણ નથી ચડાવતો અને મસ્ત બિલાડો છે જોઈ શકો છો ગાઈસ। અને પપ્પા અત્યારે શું કરો છો પપ્પા। બેઠા મોબાઈલ ફેદી રહ્યા છે ગાઈસ અને મમ્મી આવી જઈ છે બહાર। અને આ રીતે ગાઈસ કંઈક વાતાવરણ છે। આજે તો વરસાદ આવ્યો નથી અમારે, તમારે આવ્યો તો કહેજો। તો ચાલો આમને દૂધ તો આપણે મેકી દીધું છે ફાઇનલી ગાઈસ। તો ચાલો ગાઈસ દૂધ પી લ્યો। સવારનું બપોરનું ભેગું કરીને મેકીએ તો સરસ મજા આવે ગાઈસ।
તો ટાઈગર કેવો દેખાય છે મિત્રો આપણા બા જોડે બેઠા છે અને થોડી જૂની વાતો સાંભળીએ તો બા વરસાદ કેવો થાય છે આ વરસાદ થોડો થાય તો થોડો થોડો થાય છે એમ નહીં વધારે થતું નથી અને થોડો થાય હા હા થોડો થોડો થાય સારું અને હા. મોંઘવારી પણ બહુ હા. અત્યારે આ એ આ સેવ હોશ થાય કે હા સાચી વાત છે અત્યારે તો મોંઘવારી બહુ થઈ ગઈ છે તાર મોંઘવારી તો બહુ જ મોંઘવારી બહુ. તમારા જમાનામાં તો આટલું બધું મોંઘવારી નથી તાર તો નથી તો તારા તો સાવ સસ્તું તાર તો હતું. સસ્તું બધું હતું હા. અત્યારે તો બહુ મોંઘું તાર તો બહુ અત્યારે 10 રૂપિયા તો કોઈ આપતું નહીં હા સાચી વાત છે અત્યારે તો નાના છોકરા પણ 5-10 રૂપિયા તો ના લઈ નહીં બા. કશું નહીં આવતું સાચી વાત છે મજૂરી તો 500 રૂપિયા દાળીના હા. બા આપણા વિડીયો વધારે પબ્લિક નહીં જોતી તો તમે શું કહેવા માંગો કે વધારે જોવો ને ગમે એ વિડીયો બનાવવાના હા. બંધ કરી દેશું નહીં આવો અનિલભાઈ જય માતાજી અનિલભાઈ હા જય માતાજી અને બાંધે વાતો જય કરી જશે માતાજી. ગાઈસ તો બા તમે આ સોનાની રેક નખાવી હતી તો કેટલા પૈસામાં પડી હતી તમારા 15 રૂપિયા તો અમારા બા એમ કર્યા છે કે આ સોનાની રેક ગાઈસ અત્યારે નખાવી હતી 15 રૂપિયામાં પડી કેટલા હતી અત્યારે તો કેટલો ભાવ છે ચાર રેકોના 4 રેખો 15 રૂપિયામાં નખાઈ હતી બાયો જોઈ શકો છો ગાઈસ બાની 4 રેખો 15 રૂપિયામાં પડી હતી અને અત્યારે તો બહુ ભાવ છે અત્યારે પોતો જતી અત્યારે તો અત્યારે અને તો- બહુ નહીં નખાવતી અત્યારે તો કોઈ વસ્તી નહીં ને. ના અત્યારે નખાવે છે વસ્તી પણ ચોથી રેખો નખાવે ના. સોનાની કોઈ એટલું બધું હોતી નખાવે નહીં એક જ નખાવ હા એક જ નખાવે રેકોના તો તમે એક નહીં હોતી હા એક હોય છે એક હોય. અને પેલા તો બહુ ના. તે તો હોય જેની વધારે હોય ને 18 હોય ન હોય 18 આલમનો રેખો હોય પણ ના. અત્યારે તો જો અત્યારે બધા નખાવે પણ શોખ ખાતર નખાવે હા તાર અને પેલા નખાવતા શોખ માટે નહીં ખાલી ના. એમને દેખાય કે રેક નખાઈ છે નહીં બા? તાર આમાં આપણે રહી માસી ને હોય થી નખાય હોયથી નખાઈ દે. હા કેટલા પૈસા થાય ચીટી નખાઈ હા ચીટી નખાઈ રહી હોય ને એટલે એવા બધી નખાઈ હતી કઈ હોય થી એટલે ચીટી નખાઈ હતી તમારા ચાર. વયમાં છે ચાર તમારા ચાર. બાના બુન તમારા બુન વાર ચાલો 4 નખાઈ દે એમ ને 4 નખાઈ હતી. તાર પહેલા તો કેવું હોય થોડા દાડા હોય રી હઉ. ઈવન હારી નાખી. થોડા દાણા રહ્યો વળી ન ખાય થોડું ફોન કાચ કરાવું દાડો કરતા ને ગુનાર્યું ઓછા પૈસા થતા એટલે હા, ન ખાવ. પેલા એવું હતું અત્યારે તો તાર. એકબીજાના ઘરે જઈએ તો કપડા કોઈ લેતું નથી તો હવે સોનાનું તો કોઈ નખાવે અત્યારે તો હું જમવાનો મોંઘવારી થઈ અત્યારે તો ગઈ એક દાડો મહેમાન ગતિ કોઈ રસ છે. હા, કોઈ આપવા અત્યારે કોઈના જોડે ટાઈમની તાર. ટાઈમ પેલું તો અઠવાડિયું અત્યારે અઠવાડિયું. કારણ કે પહેલા ટાઈમની કિંમત નથી ને અત્યારે ટાઈમની કિંમત છે. તાર. તો ચાલો ગાઈસ આટલી માહિતી બાના જોડે આપી અને આપણે ટાઈગરને દૂધ પણ પાઈ દીધું ગાઈસ તો ચાલો ગાઈસ આજનો વ્લોગ આટલા સુધી હતો તો એન્ડ કરીએ